જય હિન્દ ફ્રેન્ડ્સ, તમારી સમક્ષ હર વખતે હું કહેતો હોઉં છું કે જે વિદેશ જવાની જે હોડ છે, ઓકે, અને એમાં પણ ખાસ કરીને કેનેડા અને અમેરિકા, પછી એમાં 50 લાખ રૂપિયા લાગે તોય ભલે, 40 લાખ લાગે તોય ભલે, 80 લાખ લાગે તોય ભલે, પછી અહીંયાથી દુબઈ લઈ જાય તો ભલે, દુબઈથી ફ્રાન્સ ને ફ્રાન્સથી પછી જેવી રીતે એ કેનેડા પહોંચાડે ને કેનેડાથી એજન્ટ લોકો ગમે તે પહોંચાડે, પણ એજન્ટ લોકોમાં ફસાઈ જવું, હેરાન થવું, તકલીફ લેવી, પોતાના પરિવારથી અલગ 4 મહિના 2 મહિના હાલીને જવું, પણ અમેરિકા પહોંચવું. સમજ્યા? આ જે જીદ છે ને, એમાં વધારે પડતી જીદ ભારતમાંથી ગુજરાતીઓની છે. બરાબર? અમેરિકા જવાની, જાણે કે ભારતમાં કોઈ જાતનું કાંઈ કામ ન હોય અને અમેરિકા સ્વર્ગ છે એવી રીતના લાઈનમાં લાગે છે લોકો. બરાબર? અને જે લોકો જે અમેરિકા જવાના રસ્તા ઉપર, એમાંથી 100%માંથી માન 5% લોકો પહોંચે છે જે અમેરિકા, જે આ રસ્તેથી જાય છે ખોટા એજન્ટોને પકડીને. બરાબર? તો હર વખતે મારા યુટ્યુબની ચેનલના માધ્યમથી, ફેસબુક ઉપર ઘણી વખત મેં આના માટે લાઈવ કરી અને લોકોને સમજાવ્યા છે, પરંતુ એજન્ટ લોકોના ચક્કરમાં ફસાવાનું એ લોકોને હજી પણ એ ચાલુ જ રાખ્યું છે. પાછી આપણે વિડીયો બનાવીએ, આપણો વિડીયો જોઈએ, હા, આપણી પાસે ફેસબુક ઉપર કોમેન્ટ કહીએ કરે કે ના ભરત જોશી તમારી વાત સાચી છે, પરંતુ પોતે ને પોતે પાછા એજન્ટોના ચક્કરમાં ફસાય. તો આ આખી જે હકીકત અત્યારે થઈ છે, જ્યાં કને પેરિસની અંદર આખું આપણું જે પ્લેન છે, બરાબર, એમાં 303 ભારતીયો છે. એને અત્યારે જે ફ્રાન્સની ગવર્મેન્ટે જે રીતે કસ્ટડીમાં રાખ્યું છે અને પકડી લીધું છે, અને અત્યારે 303 ભારતીયો જે રીતે હેરાન છે, બરાબર, એની આખી વાત હું તમારા સમક્ષ રજૂ કરું છું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, તેથી કરીને હું હર વખતે તમારી સમક્ષ એક નવી માહિતી આપી શકું અને કાંઈ પણ હોય તો તમારા સુધી હું વાત પહોંચાડી શકું. એટલા માટે થઈને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. તો આપણે વાત કરીએ કે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ફ્રાન્સના વેન્ટ્રી એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટની તપાસમાં જે માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. તો માનવ તસ્કરીની આકાંક્ષાઓમાં ફ્રાન્સે ફ્લાઇટને રોકી અને તમામ 303 ભારતીયોને ત્યાં કને બાનમાં રાખ્યા છે. તો આપણે એની વાત કરીએ તો જે રીતે આ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી હતી અને એમાં 96 લોકો ગુજરાતી છે. બરાબર? જેમના માતા પિતા એમની સાથે નથી. આવા 11 સગીર વયના એવા છોકરાઓ પણ તેમાં છે. અને આ ફ્લાઇટ જે છે એ યુએઈ એટલે કે દુબઈથી એણે ટેક ઓફ કરી અને નિકારાગુઆ જઈ રહેલા એક પ્લેનને માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સમાં શુક્રવારે રાતથી એને રોકી દેવામાં આવ્યું છે. અને એમાં 303 ભારતીયો છે અને જેમાં હાલ ફ્રાન્સની કસ્ટડીમાં છે. પ્લેનમાં સારવાર ની પણ સુવિધા ત્યાં કને છે. અને આ પ્લેનની અંદર સવાર મોટા ભાગના ભારતીયો પંજાબ અને ગુજરાત રાજ્યોમાં હોવાનું કહેવાય છે. અને આ લોકો નિકારાગુઆથી અમેરિકામાં પ્રવેશવા માંગતા હતા અને આજે તેઓ જજ સમક્ષ હાજર પણ થશે અને આ પછી નક્કી થશે કે તેમને છોડવામાં આવશે કે એમની કસ્ટડી લંબાવવામાં આવશે. આ અંગેની રિપોર્ટ ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. ફ્રાન્સના અખબાર લે મોન્ડેના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ યુનિટ જુનાલ્કો એ કરી છે. અને અત્યાર સુધીમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે અને પ્લેનમાં હાજર લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે ભાઈ તમે કેવી રીતના આવ્યા અને કેવી રીતે એજન્ટોથી ફસાયા છો. તો ભારત સરકારે એક નિવેદન આપ્યું છે કે ભારતીય યાત્રીઓને લઈ જતા પ્લેનને રોકવાના મુદ્દે ભારત સરકારે નિવેદન આપ્યું છે કે તો ફ્રાન્સથી ભારતીય અધિકારીઓ સાથે ભારત સંપર્કમાં હોવાનો દાવો છે. તો ફ્રાન્સના વેન્ટ્રી એરપોર્ટ પર ભારતીય દૂતાવાસની ટીમ પહોંચી છે અને સમગ્ર સ્થિતિ પર અમારી સતત નજર છે તેવું પણ જણાવ્યું છે. તો માનવ તસ્કરીના ષડયંત્ર પાછળ દિલ્હીના એજન્ટનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે દિલ્હીનો જે શશી રેડ્ડી નામનો મુખ્ય સૂત્રધાર જે કબૂતરબાજીનો રાષ્ટ્રવ્યાપી રેકર્ડ ચલાવતો હતો એવું પણ જાણવા મળે છે. અને ગુજરાતમાં 10થી વધુ સબ એજન્ટો રોકી અને શશી રેડ્ડી કબૂતરબાજીનું રેકેટ ચલાવતો. હવે આ શશી રેડ્ડી જેવા માણસો શું કરે છે કે દિલ્હીમાં બેઠા બેઠા અહીંયા કને ગુજરાતમાં 10-15 પોતાની બ્રાન્ચ એટલે કે નાની નાની ઓફિસો ખોલી દે અને એ લોકોને સબ એજન્ટ બનાવી દે કે તમે બકરા શોધી રાખો અને પછી એને આપણે હલાલ કરશું. આવી રીતની સીધી સિસ્ટમ અહીંયા કને ચાલે છે. અને એમાં પણ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર જેવા શહેરોમાં શશી રેડ્ડીનું માનવ તસ્કરીનું નેટવર્ક ચાલે છે. વ્યક્તિ દીઠ 80 લાખ લઈને અમેરિકા ગેરકાયદેસર ઘુસાડવાનું કૌભાંડ ચાલતું હતું. અને 1 મહિનાથી દુબઈ ચાર્ટર પ્લેનની નિકાગુઆ થઈ અમેરિકામાં ઘુસોડાનું રેકર્ડ ચાલતું હતું. અત્યાર સુધીમાં 1200 જેટલા ભારતીયોની વયા નિકાગુઆ થઈ અને અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. શશી રેડ્ડી મુખ્ય સત્તાધાર હોવાની સુરક્ષા એજન્સીઓએ આશંકા છે. તો ઇમિગ્રેશન માફિયાથી દિલ્હીના શશી રેડ્ડી નામના શખ્સ બદનામ છે. તો સ્પેશિયલ ચાર્ટર ટ્રેન ફ્લાઇટ દ્વારા અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાનો હોવાનો આરોપ છે. અને રૂપિયા 30 કરોડના ખર્ચે ચાર્ટર ફ્લાઇટ કર્યાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને હું ખાસ વાત કરી દઉં કે કોઈ પણ વ્યક્તિ ચાર્ટર ફ્લાઇટ કરે એટલે એ ફ્લાઇટ એની હોય જેવી રીતના આપણે કોઈ રેન્ટ ઉપર કાર લઈએ કે એવી રીતના ચાર્ટર પ્લેન કરી શકાય. મેં 11 ચાર્ટર પ્લેન કર્યા હતા, તમને ખબર હોય તો, જ્યારે મેં એરલિફ્ટ કરી ત્યારે. જ્યારે દુબઈથી અમદાવાદ મેં 11 ચાર્ટર પ્લેન કરી અને 2100 લોકોને ઇન્ડિયા મૂક્યા હતા. એવી રીતે આ લોકો પણ એક ચાર્ટર પ્લેન પોતે કર્યું અને એમાં 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને એમાં આ બધા 303 ભારતીયોને એમાં મોકલાવ્યા. અને ફ્રાન્સે એરપોર્ટ પર જ તમામ લોકો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી છે. બાળકોના શિક્ષણ માટે એક હર્ટ ટ્યુબર રાખવામાં આવ્યા છે. ભારતીય અધિકારીઓ દરરોજ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે. ફ્રાન્સમાં વિદેશી નાગરિકોને 4 દિવસથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતા નથી. આ માટે ન્યાયાધીશ પાસેથી મંજૂરી લેવી પડે છે, જે તેમની કસ્ટડીમાં 8 દિવસ વધારો કરી શકે છે. જો કે ગંભીર કેસોમાં અટકાયતની અવધિ 24 દિવસ સુધી પણ લંબાવી શકાય છે. તે જ સમયે ફ્રાન્સે ફ્લાઇટનું સંચાલન કરતા ખાનગી જેટલા ક્રૂ મેમ્બર્સની પણ પૂછતાછ કરી છે અને પછી એમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા, કારણ કે એમના પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ હતી નહીં એટલા માટે. હવે પેરિસ પોલીસે પણ આ વિમાનને રોકવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી. અને આ મુજબ એક ગુપ્ત જે આ માહિતી જે મળી હતી એણે પોતાનું નામ ડિક્લેર ન કરવાની વાત કરી અને કીધું હતું કે ફ્રાન્સની પોલીસ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિમાનને છોડશે નહીં. અને પ્લેન દુબઈથી ટેકઓફ થયું હતું અને આ નિકારાગુઆના અમુક ભાગોમાં લેન્ડ થવાનું હતું. અને હવે ફ્રેન્ચ ઇન્ટેલિજન્સ એજન્સી અને પોલીસ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ટી એરપોર્ટ પર પોલીસે જે વિમાનને રોક્યું હતું તે રોમાનિયન ચાર્ટર કંપનીનું છે. અને ઈંધણ અને તકનીકી જાળવણી માટે થઈને તે વર્ટી એરપોર્ટ ઉપર ઉતરવામાં પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું. અને લેન્ડિંગના થોડા સમય બાદ પોલીસના અનેક વાહનો આવ્યા અને વિમાનને જપ્ત કર્યું. આ કેસની તપાસની ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઇઝેશન કંપની યુનિટને સોંપવામાં આવી છે. અને પોલીસે અનુસાર આ જે છે એ વિમાન A340 એરક્રાફ્ટ છે અને રોમાનિયન લિજેન્ડ એરલાઇન્સના આ પ્લેન કેટલાક લોકો માટે બુક કરવામાં આવ્યું હતું. અને તપાસમાં એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે અમને શંકા છે કે આ ભારતીયોને મધ્ય અમેરિકામાં કોઈ જગ્યાએ લઈ જવામાં આવતા હતા અને એમને શંકા છે કે આ લોકોને ઇલીગલી રીતે કેનેડા અને અમેરિકામાં ઘૂસડવાનું ષડયંત્ર હતું. અને એવું પણ શક્ય છે કે આમાંથી કેટલાક લોકો કેનેડા જવા પણ માંગે છે. હાલ તમામ મુસાફરોની રિસેપ્શન હોલમાં રાખવામાં આવ્યા છે અને પોલીસે કહ્યું છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમે તેમને વધારે સારી રીતે ત્યાં કને રાખશું. બરાબર. અને ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશમાં લગભગ 97,000 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. અને આ ડેટા 1 વર્ષનો છે, એટલે કે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધી યુએસ કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર ધરપકડ કરવામાં આવેલા 96,917 ભારતીયોમાંથી સમજી લો ને કે 30,010 યુએસ કેનેડા બોર્ડર પર પકડાયા હતા. એ જ સમયે યુએસ મેક્સિકો બોર્ડર પર પાર કરતી વખતે 41,770 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ આખો જે ડેટા હું તમને કહી રહ્યો છું એ ડેટા એટલો બધો ચોંકાવનારો છે, તમને પોતે વિચાર કરી દેતા હશો કે કેટલા જણા અમેરિકાની લાઇનમાં ઊભા હોય છે. બરાબર.
તેમાં મુંબઈની હું તમે અમેરિકન એમ્બેસી બહાર 3 કિલોમીટર સુધીની આખી લાઈન હોય છે બરાબર રોજની, અને ત્યાં કને 22 વિન્ડો છે. એની અંદર એક વ્યક્તિના 20,000 રૂપિયા લેખે અમેરિકન એમ્બેસીવાળા લે છે. એ પણ એક વખત એના ડોક્યુમેન્ટ ચેક કરી અને વિઝા પાસ કરવાના કે ફેલ કરવાની વાત બરાબર. બાકી એજન્ટો જે લાખો રૂપિયા લે પાછા અલગ. તો આખો ડેટા હું તમને કહું છું, ચોંકાવનારો ડેટા કે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર ધરપકડ કરાયેલા 96,917 ભારતીયોમાંથી 30,010 યુએસ કેનેડા બોર્ડર પર પકડાયા હતા. અને એ જ સમયે યુએસ મેક્સિકો બોર્ડર પર પાર કરતી વખતે 41,770 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન સાંસદ જેમ્સ લેનફોર્ડે સંસદમાં કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં લગભગ 45,000 ભારતીયોએ અમેરિકાની સાઉથ બોર્ડર ઉપર ગેરકાયદેસર રીતે પાર કરી છે. અને આ ભારતીયો તેમના પોતાના દેશમાં ભારતમાં ડર અનુભવે છે કે શું છે, એવું આ સાંસદે કહ્યું હતું. તો ખબર નથી પડતી કેવી રીતે આટલી બધી માણસો હેરાન થઈને અમેરિકા જવા માટે ટ્રાય કરી રહ્યા છે. સો આ આખો ન્યૂઝ છે એ તમે લોકો જોવો અને દરેકે દરેક ભારતીય સુધી આ ન્યૂઝ તમે પહોંચાડો. અને એમાં ખાસ કરીને દરેકે ગુજરાતી સુધી તો આ પહોંચાડો જ, એટલે ગુજરાતીઓ અમેરિકા જવાની હાયમાં હેરાન ન થાય. ફેમિલી વગરના થઈ જશો, રૂપિયા પણ જશે, બરબાદ પણ થઈ જશો, અને રિટર્નમાં અહીંયા કને તમારી ફેમિલી વાટ જોતી રહી જશે. ગયા વખતે પણ 2 ભરવાડના છોકરાઓ ત્યાં કને લાખો રૂપિયા ભરીને ગયા છે. હજી સુધી એનો કોઈ પત્તો નથી. એનું ફેમિલી આજે પણ ઇંતજાર કરી રહ્યું છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરો. જય હિન્દ.